ગત તારીખ 15/1/2026ના રોજ થાનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં તરણેતર જે ગામ આવેલું છે ત્યાં એક લોટરી અને ડ્રો બાબતેનો એક બનાવ બનેલો હતો. આ સમગ્ર બનાવ બાબતે પોલીસને જ્યારે ત્યાં જગ્યા ઉપર જે બખેડો થયેલો હતો એ બાબતે ધ્યાન આવતા તાત્કાલિક જગ્યા ઉપર જઈ અને એમના જે આયોજકો હતા એમને તાત્કાલિક ગોતી અને એમને જે પણ પ્રવૃત્તિ છે એ બાબતે સમગ્ર બાબતનું ખરાઈ કરવાની પ્રક્રિયા જે છે એ ચાલુ કરવામાં આવી હતી. ત્યારબાદ ખરાઈના અંતે એવું ધ્યાનમાં આવેલું કે આજે રામદાસ બાપુ જે પોતે ત્યાં અનસુયા ધામ કરીને એક આશ્રમ ચલાવે છે અને ત્યાં એમના આશ્રમની એક ગૌશાળા બાબતેનું જે છે એ ફંડિંગ ભેગું કરવા માટે થઈ અને ત્યાં ડેવલપમેન્ટ કરવા માટે થઈ અને પોતે પૈસાનું એક ફંડિંગ ભેગું કરતા હોય એવી એમને એક વાત કરેલી અને એના આધારે એમણે જે છે એક લકી ડ્રોની આખી જે છે એ યોજના ઘડેલી. આ યોજનાની અંદર અન્ય બીજા 6 વ્યક્તિઓ જે લોકો પોતે આમાં આયોજક તરીકે જોડાયેલા હતા અને ત્યારબાદ અલગ અલગ જગ્યાએ સ્ટોલ લગાવી અને સ્ટોલની મદદથી એમનો જે ટાર્ગેટ હતો કે 500 રૂપિયાની એક ટિકિટ લેખે 1,25,000 ટિકિટ વેચવાનો, એની સામે એમણે કુલ 62,000 ટિકિટ જે છે એ આજુબાજુના જિલ્લા અને સમગ્ર પંથકમાં વેચેલી હતી અને એમાંથી જે પણ પૈસો ભેગો થયેલો એ પૈસાનું મિસમેનેજમેન્ટ કરી અને જે છે એ પોતે પૈસા બાબતેની ગેરરીતિ એમણે આચરેલી હતી. આ ઉપરાંત જે પ્રાઇઝ મની છે અથવા તો જે ડ્રોની જે પણ સિસ્ટમ જે પણ એમણે જે રાખેલી હતી આ પણ જે છે એ અલગ અલગ કાયદાઓ હેઠળ જેમાં પ્રાઇસ શીટ મની અને જે છે મની સર્ક્યુલેશન એક્ટ જે છે એ કાયદા હેઠળ પણ આની મનાઈ ફરમાવવામાં આવેલી છે. આ ઉપરાંત જે બેનિંગ ઓફ અનરેગ્યુલેટેડ સ્કીમ્સ જે છે કે જેમાં આવી રીતે કોઈ પણ પ્રકારની અનરેગ્યુલેટેડ સ્કીમ દ્વારા લોકોને રોકાણ માટે થઈને લલચાવી નથી શકતા એ બંનેનું જે છે એ ભંગ કરી અને લોકો સાથે છેતરપિંડી આચરેલી હતી. જેના આધારે થાનગઢ પોલીસ સ્ટેશનમાં ગત તારીખ 17/1/2026ના રોજ આ બાબતે બંને કાયદાઓ અને BNSની સંલગ્ન જે કલમો છે એના હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલો હતો અને ત્યારબાદ આ જે કુલ 7 આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ થયેલો હતો એમાંથી મુખ્ય આરોપી રામદાસ બાપુ જે પોતે મુખ્ય આયોજક તરીકે હતા અને આ ઉપરાંત લગધીરભાઈ કારેલિયા આ પણ પોતે એક આયોજકમાંથી એક વ્યક્તિ છે. આ બંનેની ધરપકડ કરવામાં આવેલી હતી અને આ સિવાયના બીજા જે 5 આરોપીઓ છે એમની ધરપકડ કરવાની બાકી હતી અને આ 5માંથી અન્ય 4 આરોપીઓ જેમાં સુરેશભાઈ જરવરિયા, મેરાભાઈ ડાભી, નરસિંહભાઈ સોલંકી અને રમેશભાઈ જેજરિયા અને હીરાભાઈ ગ્રાંભડિયા આમાંથી જે આ 5 જે છે એમાંથી 4 આરોપીઓની અટક કરવામાં આવેલી છે અને આ ઉપરાંત એક જે લગધીરભાઈ કારેલિયા કરીને જે આરોપી છે એમનો દીકરો પણ આ સમગ્ર વહીવટ બાબતે પોતે એમાં એક્ટિવલી ઇન્વોલ્વ હતો, એની પણ ધરપકડ કરવામાં આવેલી છે. એટલે એમ કરીને કુલ ફરિયાદના 7 અને અન્ય એક પાછળથી ખુલેલ 8 આરોપીમાંથી અત્યારની હાલની સ્થિતિએ કુલ જે છે એ 6 આરોપીઓની અટક કરવામાં આવેલી છે અને 2 આરોપીઓ જે છે એની શોધખોળ ચાલુ છે, જેમની પણ અટક કરી અને વહેલી તકે અન્ય જે બીજા 2 આરોપીઓ છે એમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને હાલની આ જે તપાસ છે એ સમગ્ર તપાસ જે છે થાનગઢ PI ચલાવી રહ્યા છે.